ઉત્તરાયણ પર્વને લઈને શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી। માંડવીની આસપાસ ભરાતા પતંગ હરાજી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, જેથી પોલીસે રવિવારે સાંજે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। સાથે ચાઇનીઝ દોરી, કાચથી સૂતેલા માંજા અને ગુબ્બારાઓનું ચેકિંગ કર્યું હતું। જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું હતું કે 100થી વધારે પોલીસ કર્મીઓની સાથે લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। બીજી તરફ પોલીસ કમિશનરે માંડવી, રાવપુરા સહિતના વિસ્તારમાં સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધીનો નો પાર્કિંગ, નો એન્ટ્રી સાથે વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું। 13, 14 અને 15મીએ સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી માંડવીથી ગેંડીગેટ દરવાજા સુધી તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો। 13, 14 અને 15મીએ સવારના 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પાણીગેટ માંડવી, અડાણિયા પુલ 4 રસ્તાથી ચાંપાનેર દરવાજા થઈ માંડવી, લહેરીપુરવા માંડવી તરફ 3 વ્હીલ, 4 વ્હીલ સિટી બસ માટે પ્રવેશબંધી રહેશે। માંડવીથી ગેંડીગેટ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી કરાઈ છે। ઉત્તરાયણ પર્વને લઈને પોલીસની ફૂટ પેટ્રોલિંગની કામગીરી દરમિયાન જેસીપી ડૉક્ટર લીના પાટીલ, ડીસીપી પન્ના મોમાયા અને ડીસીપી અભિષેક ગુપ્તા ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા।